टोरेंट पावर मुर्दाबाद, टोरेंट पावर मुर्दाबाद, टोरेंट पावर भाई 2 मिनट हो तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। टोरेंट तेरी टोरेंट पावर मुर्दाबाद, टोरेंट पावर मुर्दाबाद, टोरेंट पावर मुर्दाबाद। भाव વધારો પાછો ખેંચો, ભાવ વધારો પાછો ખેંચો, भाव વધારો પાછો ખેંચो। अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है। अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है। अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है। अभी तो ये लड़ाई है। क्या नाम नहीं? न्यूज़ लाइन जिला समाचार, न्यूज़ लाइन जिला समाचार। એઝાઝ ખાન પઠાણ સામાજિક કાર્યકર્તા અને ટોરેન્ટ પાવરનો અમદાવાદનો ગ્રાહક. ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે વારંવાર મોંઘવારી તો વધી રહી છે, પણ એક તરફ ટોરેન્ટ પાવરના વીજ બિલમાં પણ વધારો થઈ રહ્યો છે. પ્રજા ખૂબ જ ત્રસ્ત છે, પણ ખબર નથી પડતી કે સત્તા પક્ષ અને વિપક્ષ કોઈ પણ હોય, કોઈ આ મુદ્દે અવાજ ઉપાડવા માટે તૈયાર નથી. લોકો હાલમાં ખૂબ પરેશાન છે. આપણે જોઈ રહ્યા છીએ કે અભિયાલ તમામ લોકોએ વાત કરી કે એફપીપીએ ચાર્જ લોકો જોડે વસૂલવામાં આવે છે. એના સિવાય આપણે જોવા જઈએ તો જે ઇલેક્ટ્રિસિટી જ્યારે આપણે મીટર જ્યારે જે તે સમયે લીધું હશે તે વખતે સિક્યુરિટી ડિપોઝિટ આપી હશે, પણ સિક્યુરિટી ડિપોઝિટ જે તે સમયે માની લો 15 વર્ષ પહેલાં આપી હશે, તો આજના સમયમાં એ લોકો સિક્યુરિટી ડિપોઝિટમાં પણ વધારો કરી રહ્યા છે. એ લોકોનું કહેવું એમ છે, જ્યારે એમને મળવા જઈ રહ્યા છે ત્યારે એમ કહે છે કે તમે જ્યાં ઇલેક્ટ્રિસિટીનો 5000નું બિલ કન્ઝ્યુમ કરો છો તો તમારે 5000 રૂપિયા તમારે અહીંયા જમા કરાવવા પડે. એવો કયો કાયદો છે? જ્યારે જે વખતે 500 રૂપિયા જમા કરાયા ત્યારે એની કિંમત એ વખતના 15-20 વર્ષની 500 રૂપિયાની કિંમત આજના 50,000 રૂપિયા કરતાં વધારે હતી. તો એ વખતે જે અમે સિક્યુરિટી ડિપોઝિટ આપી હતી એનું શું છે? પણ આ લોકો વધારીને એ માંગી રહ્યા છે. એ સિવાય આપણે જોઈએ કે જ્યારે ઇલેક્ટ્રિસિટીમાંથી જે લોડ એક્સટેન્શનની વાત આવે છે કે 0.5 ઘર વપરાશ માટે અમુક વાર એવો છે, પહેલાં એસીને બધી વસ્તુઓ નહોતી, એવા સાધન સુવિધા નહોતી, ત્યારે 0.5 વોટનો મીટર વપરાતો હતો. હવે એ મીટરની અંદર આજની તારીખમાં તમારે લોડ એક્સટેન્શન કરવાની જ્યારે વાત આવે તો લોડ એક્સટેન્શનની અંદર કે તમે એમ કહો 2 કિલો વોટનું આપણે મીટર કરવું જોઈએ, કરવું જોઈએ. એમાં કોઈ મોટું કામ નથી. ટોરેન્ટ પાવર દ્વારા ફક્ત અને ફક્ત ખાલી એક MCB સ્વિચ નાખવામાં આવે છે. એ સ્વિચની કિંમત આપણે માર્કેટમાં જાણવા જઈએ, કંપની ગમે તો હોય, પણ નોર્મલ એનો જે રેટ હોય છે, જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બહાર પાડેલો રેટ હોય છે, એ રેટની અંદર એની સ્વિચની કિંમત 200-300 રૂપિયા હોય. એની જગ્યાએ 5-10 હજાર રૂપિયા વસૂલવામાં આવે તો આ ગ્રાહકો જોડે છેતરપિંડી કેમ થઈ રહી છે? એ સૌથી મોટો એક સવાલ છે. તદ ઉપરાંત બીજી વસ્તુ એ છે કે માની લો કોઈ જગ્યાએ સાઇટ ચાલતી હોય, કોઈનું જો મકાનનું કન્સ્ટ્રક્શન ચાલતું હોય, ત્યાં આ લોકો આવીને દંડ કરીને જતા રહે છે. દરેક ગ્રાહકને દરેક વસ્તુની ખબર ના હોય, તો એવી વસ્તુ કરવા, આવા દંડ કરવાની વસ્તુ. તદુપરાંત જ્યારે જે એક અમારી જોડે એક એવો કેસ બી આવ્યો હતો થોડા દિવસો પહેલાં. એની અંદર કોઈ જગ્યાએ જુહાપુરાના ફતેવાડી વિસ્તારની અંદર કોઈ જગ્યા ખાલી હતી અને જે ખાલી જગ્યાનો કોઈ મીટરનો બિલ બાકી હશે, જ્યારે ત્યાં કન્સ્ટ્રક્શન નહોતું થયું, એના પછી કન્સ્ટ્રક્શન થઈ ગઈ અને લગભગ 12 થી 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ પછી જ્યારે ગ્રાહક માટે અમે મળવા ગયા તો મેં ત્યાં જઈને વાત કરી કે ભાઈ આ ગ્રાહકમાં તમારો દંડ કેટલું બાકી છે, કંઈ પ્રોબ્લેમ છે? તો કે ના, આ ગ્રાહક નંબર પર કોઈ દંડ નથી. પછી એ જે અધિકારી છે ત્યાં સ્થળ ઉપર આવ્યા હતા, જ્યારે એમને વાત કરવામાં આવી તો એ સ્થળ એમણે ફરી અધિકારી જોડે વાત કરીને એમ કીધું કે ભાઈ તમારું જે પહેલાં આ જગ્યા જે હતી ખાલી, એ જગ્યા ઉપરનો દંડ છે. એટલે માની લો કે XYZ નામનો વ્યક્તિ, X નામનો વ્યક્તિ જોડે જગ્યા હોય અને એને કોઈએ ખરીદી લીધી હોય ને ખરીદ્યા પછી નામ ટ્રાન્સફર થઈ ગયા હોય ને ત્યાં લગભગ એક જગ્યામાંથી 10 મકાનો બની ગયા હોય, તો એ 10 મકાનોની ઉપર એ તમામ એની ઉપર કેસ તો ચાલુ જ છે. મેં કીધું પેલો કેસ તમે કર્યો હશે એની ઉપર? તો કે એ કેસ તો ચાલુ જ છે. એ કેસ જ્યારે સોલ્વ થશે, એની જોડે દંડ લેવામાં આવશે, એને જેલમાં નાખવામાં આવશે, તમામ કાર્યો કરવામાં આવશે. પણ આજે જે જનતા ત્યાં રહી રહી છે એમને પણ સર્વિસ મીટર લેવા માટે, એમની કોમન એમ્યુનિટીઝ લેવા માટે એ લોકોને કહેવામાં આવે છે તમે દંડ ભરો. આ પ્રકારના તગલખી નિર્ણય ટોરેન્ટ પાવર દ્વારા લેવામાં આવે છે ને મને ખબર નથી પડતી સત્તામાં બેસેલા લોકોને, વિપક્ષમાં બેઠેલા તમામ લોકોને કહું છું, તમામ લોકો કેમ શાંત બેઠેલા છે? તમામ જનતા પરેશાન છે. આપ જોઈ રહ્યા છો અહીંયા હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા છે એક મેસેજ ઉપર. એટલે હું આબેદા આપા જે છે, ઉઝેફભાઈ છે, તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું કે આ લોકો બહાર આવ્યા છે. અમે તમામ લોકો આ લડાઈમાં એમની જોડે. હાલમાં એવું છે કે ટોરેન્ટ પાવરની વિરુદ્ધમાં જનતા પહેલી વખત એકત્રિત થઈ છે. એક બે બીજા કાર્યક્રમો નાના મોટા પાછલા એક અઠવાડિયામાં થયા છે. હવે અમારી કોશિશ એ છે કે આખા અમદાવાદની અલગ અલગ વિસ્તારોની અંદર અમને લોકો અહીંયા મળી રહ્યા છે, એ લોકો થ્રુ અમે લોકોને જોડીશું. અમે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યો છે, એની અંદર લગભગ 3 દિવસની અંદર 1200થી વધારે લોકો જોડાઈ ગયા છે. અને આવી રીતે અમે લોકોને, જનતાને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા, આપ જેવા મીડિયાના માધ્યમ દ્વારા અમે લોકો સુધી અમારો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે તમામ લોકો આ વસ્તુથી પીડિત છે.
અમદાવાદ શહેરની 80 લાખની જનતા આ સમસ્યાથી પીડિત છે. તમામ લોકો આ મુદ્દામાં જોડાય અને જોડાયા પછી અમે ભેગા થઈને પહેલાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે એ લોકોને મુલાકાત કરીશું, અધિકારીઓ જોડે વાતચીત કરીશું, અમારો આવેદનપત્ર આપીશું યોગ્ય અધિકારીઓ જોડે ને યોગ્ય અમારા જોડે જે લોકો કામ કરી રહ્યા છે તમામ લોકોની એક કમિટી બનાવીને. અને ત્યારબાદ અમારી વાત નહીં સાંભળે તો અમે એનો વિરોધ પણ કરીશું અને જરૂર પડશે તો જર્ગના નિયમોને જાણીને, કાયદાઓ જાણીને, સારા એડવોકેટ રોકીને અમે એમની વિરુદ્ધ અમે કોર્ટમાં પણ જવા માટે તૈયાર છીએ. सायरा बानू पहले 6,000 आता था, 5,000 आता था, अभी सीधा 9,000, 10,000, 12,000 ऐसा बिल आता है. पर इतना सारा बिल 2 महीने का ना आना चाहिए. बीच में मेरे लाइट बिल में 4-5 दिन की देरी हो गई थी तो लाइट बिल काट गए ने मेरे पास से 7,000 रुपये 7,500 पेनल्टी ली. हाँ, वो भी अभी मेरे बिल में भी लिखी हुई है 7,500 पेनल्टी. तो वो पेनल्टी ये लेके फिर देते नहीं वापस. हमारे समस्या का सामना करना ही पड़े. 10,000 रुपये बिल है, महीने का 20,000 30,000 कमाते, 10,000 रुपये बिल भर देंगे तो खाएंगे क्या? महंगाई इतनी, 500 रुपये भाजी लेने जाते तो हमारे चलते नहीं है. 200-500 रुपये तो हमारे यूं ही ख़त्म हो जाते हैं. अभी लेके जाओ तो ख़त्म पैसा, तो फिर हम बिल कैसे भरेंगे? मेरे लाइट बिल में मेरे 5 यूनिट गए, फिर मेरे 9,040 बिल आएगा. अभी 5 यूनिट ज़्यादा है खाली, तो उसमें 660 रुपये ज़्यादा आ गया. तो इसमें ज़्यादा होता तो कितना ज़्यादा ये लेते पैसे. 5 यूनिट के कितने होते? 45 रुपये होते हैं. 1 यूनिट के 9 रुपये के हिसाब से. मैं एक एक्टिविस्ट हूँ और गरीब लोग को जो बिल दे रहे हैं, 2 महीने की बिल जो आ रहे, उसमें जो चार्जेस, फिक्स रेट्स जो चार्जेस लग रहे हैं, उसको टोरेंट पावर कंपनी से एक रिक्वेस्ट है कि उसको रिवाइव करे या तो नष्ट करे. दूसरी बात, एवरी टाइम उन लोग फिक्स चार्जेस के जो चार्जेस ले रहे हैं तो वो मीटर हमारा है कि टोरेंट पावर का है. 1 साल, 10 साल, 25 साल फिक्स मीटर का, तो मीटर की कीमत क्या है ये टोरेंट पावर हम कस्टमर को बताए. दूसरे बंद मकानों में भी हाई बिल आ रहे, जो मीटर यूज़ नहीं हो रहा है तो बिल किस प्रकार के दे रहे हैं. और नदी पार के उस तरफ या तो सिटी में अलग अलग स्लैब बनाए जो टोरेंट पावर का, उसमें कोई इन्वेस्टमेंट ही नहीं है. AEC जो अहमदाबाद इलेक्ट्रिसिटी कंपनी था उसका इन्वेस्टमेंट था. या तो हमारे ओल्ड सिटी को अहमदाबाद इलेक्ट्रिसिटी पावर कंपनी वापस दे और नई सिटी को जो करना है वो टोरेंट पावर और गुजरात सरकार करे. इन लोग का 30-40% डाउटली ज़्यादा किया है. जो गरीब मध्यम वर्ग लोगों के लिए बहुत तकलीफ है. सैलरी बढ़ नहीं रही है और इस तरफ मीटर के उसमें एक कष्ट हो गया है. जो लोअर इनकम रिटायर्ड उन लोग के लिए बहुत तकलीफ जैसी बात है. तो टोरेंट पावर इसको कुछ समझे, या तो 200 यूनिट की जो सब्सिडी मिलती थी वो वापस हमें दिया जाए. इधर मोहम्मद खान, एक दफ़ा लाइट का मीटर लोग लेके गए और उसमें डन चालू करा कि हर साल महीने, 2 महीने में, 3 महीने में, 4 महीने में आके लाइट काट के गई ले, और डन पे डन आज 12 लाख रुपए के ऊपर डन हो गया, जो कि मेरे घर की कीमत भी 12 लाख रुपए नहीं है. तो भरना कहाँ से? पहला साल. और ये इनकी तो पहले 4 आने की चोरी होती नहीं है. ये बिल जो बता रहे हैं, ये बिल है, देखो ये 3,000 रुपये के 2 है, ये 3,000 रुपये, ये काय के? ये अगर कोई ने चोरी करी है तो उसका तुम, इनके यहाँ बड़ा जनरेटर लगा है, जनरेटर में नीचे में बड़ा मीटर लगता है, वो मीटर के ऊपर से लोग पॉइंट करते हैं. इनके 4 आने की चोरी होती नहीं है. लाइट खाते की 4 आने की चोरी नहीं होती. सब पे डिलीट कर देते ये बिल जो है ना, सब डिलीट कर देते, सब पे चेयर लगा देते. वो मेन जो जैसे मीटर, जैसे करंट जाता है वो उसके वो मीटर देखते. तुम्हारा कितना है वो नहीं देखने का. हाँ, तो इस तरह से थोड़े चोरी कोई करे ना बिल कोई भरे. हर बिल में 2,000 3,000, जो तुम्हारा 5,000 का बिल हो तो 3,000 तुम्हारे चोरी के भरने के, 2,000 तुम्हारा बिल है तो 3,000 तुम्हारे भरने के, 5,000 6,000 रुपये इस तरह से भरने के आते हैं. तो इस तरह तुम्हारी जब चोरी नहीं होती तो 12 लाख रुपए ढन काय का भरते तुम? 12 लाख रुपए ढन काय का करते हो? तुम्हारे 4 आने की चोरी नहीं है. टोरेंट पावर के आज के जमाने में 4 आने की चोरी नहीं होती है, और जो अगर होती भी है तो तुम हर बिल में चढ़ा रहे हो. कट कर ले, 4 आने के भी बिल माफी नहीं करेंगे. पैसा तो भरना ही पड़ेगा. मंडी कुछ बताते, कुछ कुंडी मुंडी कुछ बोलते हैं, उसमें तुम चले आए तो उसमें क्या करते हैं कि 10% या 15% कम कर देंगे. कितना? कोई कुंडी मुंडी कुछ भी नाम बोलते हो लोग, बोले उसमें 10% का या 15% कम कर. तो तुम्हारे 12 लाख में अगर 10% कम हुए तो कम क्या हुए? हाँ, कम क्या हुआ?
भरने के वही। अच्छा, एक मेरे वहाँ पे ने एक ने पे केस करा लेता, वो केस कोर्ट में जीत गया तो भी उसको दंड तो भरना ही पड़ा, तब मीटर आया। મારું નામ છે આબેદા પઠાણ અને જર્નલિસ્ટ ઉજેબ. અમે બંને આજે મળીને અહીં જમાલપુર દરવાજા પાસે આ પ્રોગ્રામ ગેટ ટુગેધરનો રાખ્યો છે કે હાલમાં ટોરેન્ટની તાનાશાહી ખૂબ વધી ગઈ છે અને બિલો ખૂબ આવી રહ્યા છે, જેનું 20,000 બિલ હોય છે, એમાં 10,000 એનર્જી ચાર્જ હોય છે ને 10,000 ગવર્મેન્ટ ડ્યુટીને FPPA ચાર્જ આપી દેવામાં આવે છે, જેનાથી જનતા ખૂબ પરેશાન છે. અને આ મુહિમમાં એજાજ ખાનભાઈ, વિલ્સન અંકલ અને સોનીભાઈ તો વર્ષોથી લડત આપી રહ્યા છે. હાલમાં એમના ઘરની લાઇટ પણ કટાયેલી છે ને બહુ તકલીફમાં છે. તો આગળની માહિતી આ લોકો તમને આપશે. તારીખ 2/6/2015 ટોરેન્ટ પાવર લિમિટેડ કંપની ગુજરાત રાજ્ય સરકાર વિદ્યુત બંધારણ અધિનિયમ એક્ટ અને કલમો હેઠળ જે કાયદાકીયથી રૂપિયા લે છે ગ્રાહકો પાસેથી, તેની અંદર મને નોટિસ આપ્યા વગર મારું ચાલુ સર્વિસ મીટર લઈ જઈ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને મારી જોડે છે ને 8 વર્ષ પછી 31/3/2023ના રોજ આવી અને મને કહે છે તમારા 4 લાખ રૂપિયા બાકી છે અને એની કોઈ નોટિસ આપી નથી અને ડાયરેક્ટ 100 નંબર ઉપર ફોન કર્યો છે અને 100 નંબરથી એ લોકોએ કાર્યવાહી કરી છે. મારો કોઈ ગુનો દાખલ થતો નથી, છતાંય આપણે સરકારને માન આપી અને 4 લાખ ભરી અને સરકાર જોડે ન્યાયાલયમાં ન્યાય માગવા ગયા, છતાંય 2/8/2024ના રોજ ન્યાયાલયમાં આપણી સરકારની લડત ચાલુ છે કાયદાકીય, છતાં બી 2/8/2024ના રોજ આવી અને કાયદેસર નહીં અને કોઈ પણ પુરાવા આપ્યા વગર RJ સિંધી સાહેબ કાલુપુર પોલીસ સ્ટેશનના PSI જવાબદાર વ્યક્તિ એમને મારી જોડે ગેરકાયદેસર રીતનું વર્તન કર્યું છે અને ટોટલી છે ને ખુન્નસ કાઢેલું છે, સમજ્યા? અને ગેરકાયદેસર એટલે તમામ પ્રકારે કોઈ પુરાવા આપ્યા નથી અને મારી RTI જે 48 કલાકમાં મળવી જોઈએ એ કાલુપુર પોલીસ સ્ટેશન આપતું નથી અને એ મારી છે ને કાયદાકીય માગી છે. RTI 7(1) હેઠળ કાયદાકીય માગી હોવા છતાંય કોઈ પણ પુરાવા આપતા નથી ને હાલમાં અંધારું છે અને હું પૈસા ભરવા જઈ રહ્યો છું. હવે પુરાવાને માહિતી આપતા નથી અને ગુજરાત માહિતી આયોગમાં મારી છે ને 3 મહિનાથી માહિતીને બધું માગ્યું છે RTI, પણ ગુજરાત માહિતી આયોગ પણ આપવા તૈયાર નથી. મેં 2 મહિના લાઇટ વગર રહ્યો તો એની અંદર ગુજરાત સરકાર તમામ વરિષ્ઠ પ્રબંધકોને મેં છે ને ભલામણ કરી છે અને એમાં ઇન્વોલ્વ છે ઉર્જા પેટ્રોકેમિકલ્સ અને ઉર્જા વિભાગ તમામ અંદર ઇન્વોલ્વ છે. ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલને બી મેં નોટિસ મોકલાઈ છે કે ન્યાય આપો બસ. અને આજે જે આ બધી જનતા તમને જોવાય છે અને આજે આ બધી જે જનતા તમને જોવાય છે આ ટોરેન્ટથી ત્રસ્ત અને ત્રાહિત થઈ ગયેલી જનતા છે અને અમે કોઈ વિરોધ નથી કરતા, પણ જે અમારો મુદ્દો છે, જે અમારે હક છે એ અમે ગાંધી ચિંધ્યા રાહે અમને કોર્ટમાં જવું પડે કે આગળ જે પણ ન્યાયિક કાર્યવાહી કરે અમે કરીશું. મહિનાની વાત કરીએ તો પહેલાં જે સામાન્ય માણસનું બિલ 1800 કે 2000 આવતું હતું, 4 મહિનાથી એ બિલ 3600 4048 થયું છે. તમે જોઈ શકો છો કે લોકો એમને બિલ પણ જમા કરાય છે. બીજી વાત, ટોરેન્ટ પાવર જ્યારે પણ એની યુનિટમાં વધારો કરે છે જનતાને પૂછ્યા વગર, તો અમે એ યુનિટ તો એમને આપીએ જ છીએ, પણ જ્યાં FPPA ચાર્જ અને બીજી ગવર્મેન્ટ ડ્યુટી છે, એક એક્ટિવિસ્ટ છે યુનુસભાઈ જાંબુવાલા, કાલે એમનાથી વાત થઈ હતી તો એમણે સમજણ આપી કે કોયલાનો ભાવ વધે છે તો એ કહે છે કે ટોરેન્ટ કહે છે કે અમે આ FPPA વધારી છે, પણ અમે તો તમને યુનિટ આપી જ રહ્યા છે, તો આ ચાર્જ અમે તમને કેમ આપીએ? ટોરેન્ટ પાવર મુર્દાબાદ, ટોરેન્ટ પાવર મુર્દાબાદ, ટોરેન્ટ પાવર મુર્દાબાદ, ભાવ વધારો પાછો ખેંચો, ભાવ વધારો પાછો ખેંચો, ભાવ વધારો પાછો ખેંચો. અભી તો